તો આ તરફ મહીસાગરથી મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે જ્યાં ખાનપુરના બોરબાઈ ગામના 20 જેટલા બાળકો હવે ભણવા નહીં જાય, કારણ કે ગામમાં જવાનો જે 3 કિલોમીટરનો રસ્તો છે તે કાદવ કીચડથી ભરપૂર છે। વરસાદને કારણે રસ્તા પર 2-2 ફૂટ સુધીનું કાદવ કીચડનું સામ્રાજ્ય છે। હવે આવી સ્થિતિમાં બાળકો શાળાએ કેવી રીતે જાય એવું બાળકો વાલીઓ પૂછી રહ્યા છે। લોકોનું તો ત્યાં સુધી કહેવું છે કે ભારત આઝાદ થયો ત્યારબાદના સમયથી જો ગણતરી કરવામાં આવે તો આટલા વર્ષો વીતી ગયા છતાં પણ ક્યારેય ત્યાં રોડ બન્યો નથી અને ચોમાસામાં તો અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ જાય છે। આપ દ્રશ્યોમાં જુઓ, ખાનપુરના બોરબાઈ ગામના 20 બાળકોની પરેશાની હવે વધી છે। વરસાદને કારણે રસ્તા પર કાદવ કીચડ જ જોવા મળી રહ્યું છે। આઝાદી બાદથી જ અહીં રસ્તો નથી બન્યો એવું લોકોનું કહેવું છે। એમ્બ્યુલન્સ પણ ગામની અંદર પહોંચી શકતી નથી। ચોમાસાના 4 મહિના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્ર પણ અહીં હવે ધ્યાન દોરે અને રસ્તો બનાવે એવી લોકોની માંગણી સામે આવી છે। આ એક પડ્યું છે, અહીંયા વર્ષોથી રસ્તાની સમસ્યા છે। વર્ષોથી એટલે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી જ પ્રાથમિક સુવિધા જેવી કે દવાખાનું, પછી પશુ માટે દવાખાનું, પછી ગામમાં એક ડેરી આવેલી છે। ડેરીનું બહુ મોટો પ્રશ્ન છે કે સવાર સાંજ ટ્રેક્ટરમાં કાયમ 1 કિલોમીટર કેન લઈને જઈને ટેમ્પામાં મૂકવા પડે છે। પશુને સારવાર માટે જે સરકારી સેવા છે 1962 તે પણ અહીંયા આવતી નથી। બીજું કે ગર્ભવતી મહિલા હોય તો એમને જ્યારે દવાખાને જવું થાય ત્યારે આવા કાદવ કિચડમાં જોડીમાં લઈ અને કંપાસ સુધી જવું પડે છે, ત્યાર પછી અમને 108ની સુવિધા મળે છે। અમદાવાદ